ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી ચર્ચાતું ડમી કલ્ચર હવે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે। અમદાવાદની કેટલીક શાળાઓમાં 30%થી પણ ઓછી હાજરી મળતા ગુજરાત બોર્ડે કાર્યવાહી શરૂ કરી। બાળકો સમય પ્રમાણે શાળામાં નથી આવતા, જેના કારણે નોટિસ અપાઈ અને ખુલાસો પૂછવામાં આવ્યો છે। નોટિસને લઈને આગામી સમયમાં ગુજરાત બોર્ડ આ શાળાઓ વિરુદ્ધ પગલાં ભરી શકે છે। મહત્વની વાત તો એ છે કે શાળા સંચાલક મંડળના અધ્યક્ષ A.K. ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલયમાં જ ઓછી હાજરી જોવા મળી। હવે સવાલ માત્ર નિયમોના ભંગનો નથી, સવાલ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે। ડમી એડમિશનના કારણે વિદ્યાર્થીઓ શાળાના શૈક્ષણિક અને સામાજિક વાતાવરણથી દૂર થઈ જાય છે। પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાની દોડમાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર કોચિંગ ક્લાસ પર જ નિર્ભર બની જાય છે, જેના કારણે સર્વાંગી વિકાસને ફટકો પડે છે। શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ, શિસ્ત અને સામાજિક સમજણનું પણ માધ્યમ બને છે। અને તે જ દરમિયાન આવા પ્રકારની ડમી કલ્ચર ક્યાંક ને ક્યાંક ઊભું કરવામાં આવી રહ્યું છે। તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર અસર પડતી જોવા મળી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, ડમી કલ્ચર માટે સૌથી વધુ જવાબદાર આપ કોને માની રહ્યા છો? નમસ્કાર। ડમી શિક્ષણનું શોષણ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં જે પક્ષચારો કરી રહ્યું છે, હવે આ વસ્તુ રોકવા માટે સરકારને એસોસિએશનો હોય, શિક્ષણ મંડળો હોય કે વાલી મંડળો હોય, કેટલાય લોકોએ સરકારને લેટરો લખ્યા છે। અમે બી ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે સરકારને કેટલાય લખ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ એક્શન, કોઈ પણ ડી હોય, એવું નથી કે ભાઈ અમદાવાદ, બરોડા, રાજકોટ, ગુજરાત, કમ્પ્લીટ જગ્યાએ ગુજરાતમાં આ શોષણ વધી રહ્યું છે। અને એમાં 9, 10, 11, 12માં આ શોષણ વધારે થઈ રહ્યું છે। એમાં 11, 12માં આ શોષણ વધારે એટલા માટે છે કે 11, 12માં સાયન્સ અને કોમર્સમાં આવ્યા બાદ બાળકને 30 દિવસમાં ફક્ત 10 દિવસ જ સ્કૂલમાં એટેન્ડ કરતા હોય છે, બાકી એને ડમી સ્કૂલમાં અથવા તો ડમી ક્લાસીસમાં આ બાળકને સ્કૂલમાંથી જ એરેન્જમેન્ટ કરવામાં આવતું હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ વાળાએ બી આ ડમી સ્કૂલ અથવા તો ડમી ક્લાસીસ સાથે કોલેબોરેશન કરીને એમનું કમિશન લઈને એ શિક્ષણને બગાડી રહ્યા છે। નરેશભાઈ, હવે આ વાલીઓને કરવાનું તો આ મૂળભૂત દરેક કારણ વસ્તુની શું જાણ હશે, તો વાલીઓ છે? કેમ અવાજ નથી ઉપાડતા? મૂળભૂત કારણ શું છે? હેલો, જી નરેશભાઈ। મૂળભૂત કારણ એક જ વસ્તુ છે કે જે શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓ છે અથવા તો ઓછા ફીની શાળાઓ છે, એ શાળાઓને બાળકો પાસેથી રૂપિયા પડાઈ લેવાના, વધારેમાં વધારે કેવી રીતે બાળક પાસે રૂપિયા આવે એ રૂપિયા પડાવવા માટેની જ આ એક વ્યૂહરચના છે। એટલે જ ડમી શાળાઓ એટલી બધી ખુલી ગઈ છે કે બપોર પછી એ ડમી શાળાઓ ચાલે છે। અને આ ડમી શાળામાં મોટી મોટી અમદાવાદની બધી જ મોટી સ્કૂલો આવી ગઈ છે। એટલે આ દૂષણ રોકવા માટે શિક્ષણ મંત્રી, બંને શિક્ષણ મંત્રીઓ, મુખ્યમંત્રી શ્રી જે રીતે જો શિક્ષણને વેગવંતુ બતાવો અને જો શાળા પ્રવેશોત્સવની વાતો હવે જો 23મી તારીખે શાળા પ્રવેશોત્સવની વાત કરે છે, પણ શાળા પ્રવેશોત્સવ બરાબર છે, પણ જે દૂષણ અત્યારે ગુજરાતમાં ઘૂસી ગયું છે અને આ કલ્ચર જે ડમી સ્કૂલનું થઈ રહ્યું છે, એને રોકવાનો પ્રયાસ સરકાર કરતી નથી અને બીજી જગ્યાએ એમનું મગજ દોડાવે છે। હાલ તમે તાજેતરમાં જુઓ તો હમણાં જ કે મફત પાઠ્યપુસ્તક મંડળો પહોંચવાની હોય સરકારી શાળામાં, એક પણ સરકારી શાળામાં હજુ બી મફત પાઠ્યપુસ્તક મંડળ પહોંચી નથી। એટલે શિક્ષણમાં તમે છેલ્લા 20-25 વર્ષથી જુઓ તો જે દૂષણો અને જે રીતેનો ભ્રષ્ટાચાર અને જે શિક્ષણ ખાતું જે અત્યારે ઊંઘમાં કામ કરી રહ્યું છે, એ જોતા મને લાગે છે કે આમાં ખૂબ જ ગંભીર મીટિંગો બોલાવીને સુધારા કરવાની જરૂર છે। શું સુધારા કરવાની જરૂર છે નરેશભાઈ? જુઓ, એક વસ્તુ છે, પહેલી તો પ્રાથમિક સ્કૂલોમાં અને બધી સ્કૂલોમાં અત્યારે શિક્ષકો ઓછા છે। બીજી આદિવાસી વિસ્તારમાં હું તમને સમજાવું, આદિવાસી વિસ્તારમાં બાળકો સ્કૂલે જતા જ નથી। અને આ બધી સૌથી ગંભીર, હું તમારા મંતવ્યના માધ્યમથી એક મારે કહેવા ભૂલી ગયો, શાળાઓ બાળકોની ગાંઠો ખાઈ જાય છે। કેટલી શાળાઓ એ છે કે પેપર ઉપર બતાવે 2000 બાળકો અને ખરેખર 2000 બાળકો એ સ્કૂલમાં હોતા જ નથી। જો આ તપાસ કરવામાં આવે, આ ઓલ ગુજરાત વાલી મંડળના હું બહુ વિચારીથી અને મહત્વ રીતે હું આ વાત કરી રહ્યો છું, એક ગંભીર રીતે વાત કરી રહ્યો છું, એક હોદ્દા ઉપર રહીને, કે સરકારે આ વસ્તુની ઇન્કવાયરી કરવી જોઈએ। કેટલી શાળાઓ એવી છે કે જે બાળક પોતાની શાળામાં હોતા નથી, એની હાજરીઓ બતાવીને મફત પાઠ્યપુસ્તક મંડળ લેતું હોય છે, એની ગ્રાન્ટ લેતી હોય છે, સરકારના જે લાભો હોય બધા લેતા હોય છે। એટલે ગામતળમાં, આદિવાસી વિસ્તારમાં, બસ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, ગામતળના વિસ્તારમાં ધારો કે 50 છોકરા આવતા હોય તો 500 છોકરાની હાજરી બતાવી અને એના લાભો સરકારના જેટલા બી બનતા હોય એ બધા સ્કૂલો બધી લેવામાં આવે છે। જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।